ક્યારેય વિચાર્યું છે કે આપણે જ્યારે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે વીજળી તરત જ કેવી રીતે આવી જાય છે? એની પાછળ એક આખું નેટવર્ક કામ કરે છે અને એમાં એક એવો ગુપ્ત ઘટક છે જેના વગર આ બધું જ અટકી શકે છે. તો ચાલો આજે એ જ અદૃશ્ય રક્ષક એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલ અને તેના ફિલ્ટરેશન વિશે વાત કરીએ. આ જે મોટા મોટા ટ્રાન્સફોર્મર હોય છે એની અંદર એવું તો શું હોય છે જે આખા પાવર ગ્રીડની લાઇફલાઇન છે? આ કોઈ સાધારણ પ્રવાહી નથી હો. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આ શું છે. જુઓ, જેમ કોઈ પણ મજબૂત ઇમારત માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બસ એ જ રીતે આપણા પાવર ગ્રીડ માટે આ પાયો છે ટ્રાન્સફોર્મર ઓઇલ. ચાલો સમજીએ કે આ આટલું બધું મહત્વનું કેમ છે. તો મુદ્દાની વાત એ છે કે આ કોઈ સામાન્ય તેલ નથી. એ એક સાથે બે જવાબદારીઓ સંભાળે છે. એક તો એ હાઈ વોલ્ટેજ સામે રક્ષણ આપે છે અને બીજું ટ્રાન્સફોર્મરની અંદર જે ગરમી પેદા થાય છે ને એને બહાર કાઢીને સિસ્ટમને ઠંડી રાખે છે. તમે કલ્પના તો કરો, આ તેલ 24 કલાક 7 દિવસ 1 પણ મિનિટના આરામ વગર કામ કરતું રહે છે, બસ એટલા માટે કે આપણા ઘર અને ઓફિસ સુધી વીજળી સતત પહોંચતી રહે. સાચે જ એ ગુમનામ હીરો છે. પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. આ જે આપણો મહેનતુ હીરો છે એ હંમેશા શુદ્ધ અને તાકાતવર નથી રહી શકતો. એને સતત કેટલાક દુશ્મનોનો સામનો કરવો પડે છે જે એની ગુણવત્તાને બગાડે છે. તો સવાલ એ છે કે આ શક્તિશાળી તેલના દુશ્મનો છે કોણ? મુખ્યત્વે 5 કારણો છે જે તેને અંદરથી નબળું પાડે છે. ચાલો તેમને એક પછી એક ઓળખીએ. અને ખબર છે, આ બધા પરિબળો એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે ગરમી વધે તો ઓક્સિડેશનની પ્રક્રિયા ઝડપી બને, ઇલેક્ટ્રિક સ્પાર્ક થાય તો કાર્બન બને, અને સૌથી ખતરનાક, હવામાંથી આવતો સામાન્ય ભેજ પણ તેલની રક્ષણ કરવાની શક્તિને લગભગ ખતમ કરી શકે છે. અને વાત અહીં પૂરી નથી થતી. સમય જતાં ફાઇબર, સૂટ અને બીજા નાના નાના ગંદા કણો જેવી અશુદ્ધિઓ પણ તેલમાં ભળી જાય છે અને તેને દિવસે દિવસે વધુ બિનકાર્યક્ષમ બનાવે છે. હવે કોઈને એવું લાગશે કે ભાઈ થોડી ધૂળ કે ભેજથી શું ફરક પડવાનો? પણ વિશ્વાસ કરો, આ નાનકડી લાગતી વાત એક મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો હવે એ જોઈએ કે જ્યારે આપણે આ નાની સમસ્યાઓને નજરઅંદાજ કરીએ છીએ ત્યારે એની અસલી કિંમત શું ચૂકવવી પડે છે. 75%. આ ખાલી એક આંકડો નથી, આ એક બહુ મોટી ચેતવણી છે. ચાલો સમજીએ કે આનો મતલબ શું થાય છે. આ ખરેખર ચોંકાવનારું છે. 4માંથી 3 ટ્રાન્સફોર્મર એટલા માટે ફેલ થાય છે કારણ કે તેમની અંદરનું જીવન રક્ત એટલે કે તેમનું તેલ અશુદ્ધ થઈ ગયું હતું. આ કોઈ નાની વાત નથી, આ એક બહુ મોટો ખતરો છે. તો શું આનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. અને એ ઉપાય આપણી વિચારસરણી કરતાં પણ સરળ છે. ફિલ્ટ્રેશન. જેમ આપણે પાણીને શુદ્ધ કરવા ફિલ્ટર વાપરીએ છીએ, બસ એ જ રીતે આ તેલને પણ શુદ્ધ કરી શકાય છે. ફિલ્ટ્રેશન ખરેખર એક જાદુ જેવું કામ કરે છે. એ ગંદા અને નબળા પડી ગયેલા તેલને ફરીથી શક્તિશાળી અને શુદ્ધ બનાવી દે છે. અને આનાથી ટ્રાન્સફોર્મરને જાણે કે નવું જીવન મળી જાય છે. આ એક વાક્ય આખી પ્રક્રિયાનો સાર કહી દે છે. અહીં મુખ્ય શબ્દો છે સમયસર અને યોગ્ય સારવાર. જો આ કરવામાં આવે તો તેલના ગુણધર્મોને ફરીથી પહેલા જેવા બનાવી શકાય છે. એટલે આ કોઈ એકવારનું કામ નથી. આ એક નિયમિત જાળવણીનો ભાગ છે જે ટ્રાન્સફોર્મરના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે એકદમ જરૂરી છે. આને અવગણવું એટલે મોટા જોખમને આમંત્રણ આપવા બરાબર છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આ વાત ખાલી તેલ વિશે નથી, પણ એક મોટા જીવનપાઠ વિશે પણ છે. અને એ છે નિવારણનું મહત્વ. જ્યારે આપણે સિસ્ટમના સૌથી મૂળભૂત અને મહત્વના ભાગનું ધ્યાન રાખીએ છીએ ત્યારે આપણે આપોઆપ આખી સિસ્ટમની સુરક્ષા કરીએ છીએ. ટ્રાન્સફોર્મર ઓઇલ એ પાવર ગ્રીડનું જીવન રક્ત છે અને એની શુદ્ધતા જ આખા તંત્રની તંદુરસ્તી નક્કી કરે છે. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. શું આપણે આપણી સૌથી મહત્વપૂર્ણ સિસ્ટમ સાથે આવો જુગાર રમવો જોઈએ? શું કોઈ સમસ્યા થયા પછી પગલાં લેવા એ સમસ્યાને થતી અટકાવવા કરતાં ક્યારે વધુ સારું હોઈ શકે? આનો જવાબ જ આપણી ભવિષ્યની ઊર્જા સુરક્ષા નક્કી કરશે.